નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। દિવસભરના મહત્વના સમાચાર ઉપર નજર કરીશું। હવામાન વિભાગે રાજ્યના 18 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે। દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ તેમજ તાપી, છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 69.36% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। રાજ્યના અલગ અલગ ઝોનમાં વરસાદના પ્રમાણમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 95.74% સિઝનનો વરસાદ નોંધાયો છે, ત્યારે કચ્છ ઝોનમાં સૌથી ઓછો 29.5% વરસાદ નોંધાયો। ઉત્તર ગુજરાતમાં સરેરાશ 51.16% વરસાદ છે, જેમાં મધ્ય પૂર્વ ઝોનમાં 65.75% અને સૌરાષ્ટ્ર ઝોનમાં 54.57% વરસાદ નોંધાયો છે। વરસાદના આંકડા મુજબ દક્ષિણ ગુજરાતમાં સારી સ્થિતિ છે, જ્યારે કચ્છ અને કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે। રાજ્યમાં અત્યાર સુધી 184 શંકાસ્પદ કેસમાંથી 35 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 11 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ છે। ચાંદીપુરાના કારણે અત્યાર સુધીમાં 22 બાળકોના મોત થયા હોવાનું આરોગ્ય વિભાગ જણાવ્યું છે। હાલ 7 બાળકો વિવિધ સિવિલ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે। આરોગ્ય વિભાગે સર્વેલન્સ વધારવાની સાથે જંતુનાશક દવાનો છંટકાવ, સાવચેતી અને બાળકોમાં લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વિવિધ જિલ્લામાં વિવિધ સ્થળ પર 10 વર્ષથી નીચેના બાળકોના કેસ આવી રહ્યા છે અને એ બધા જ કેસ ચાંદીપુરાના હોય એવું ફલિત નથી થયું। કુલ 184 શંકાસ્પદ કેસોમાં 35 કેસ જ ચાંદીપુરા વાયરસના એવા છે, જેમાં અત્યાર સુધીમાં 22ના ડેથ યાની કે મૃત્યુ થયા છે અને 11 ટેસ્ટ આવવાના બાકી છે। ટોટલ ચાંદીપુરાના પેશન્ટમાંથી 7 પેશન્ટ અત્યારે દાખલ છે, 6 પેશન્ટને સારા કરીને એમને રજા આપી દેવામાં આવી છે। બનાસકાંઠાના ચાંદીપુરાથી વધુ એક બાળકના મોતના સમાચાર સામે આવ્યા છે। અમીરગઢના કાનપુર ગામના બાળકનું મોત થયું છે, ત્યારે ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી 3 લોકોના મોત થયા। પાલનપુર, કાંકરેજ, અમીરગઢ તેમ 3 શહેરોમાંથી 3 બાળકોના મોત થયા છે। ચાંદીપુરા વાયરસથી આ મોતનો આંકડો સામે આવ્યો, ત્યારે હવે અમીરગઢમાં 47 આરોગ્યની ટીમ કાર્યરત થઈ છે। આરોગ્ય ટીમ દ્વારા સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે। 3 બાળકોના મોત બાદ હવે આરોગ્ય તંત્ર ચાંદીપુરા વાયરસને લઈને સક્રિય બન્યું। ખેડૂતોના હિતમાં ભારતીય કિસાન સંઘે સરકાર સમક્ષ રજૂઆત કરી છે। ઉર્જા મંત્રીને પત્ર લખી ખેતીના નવા વીજ કનેક્શન અને વીજ લોડ વધારવા માટે લેવાતી ટેસ્ટ રિપોર્ટની ફી નાબૂદ કરવાની માંગ કરવામાં આવી। ખેડૂતો પાસેથી અલગ અલગ દરે ફી વસૂલાતી હોવાનો આક્ષેપ કરીને ટેસ્ટ રિપોર્ટના પારદર્શક દરો જાહેર કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। આર્થિક બોજ ઘટાડવા તાત્કાલિક નિર્ણય લેવા અપીલ સાથે જીઆરસીના ચેરમેનને પણ રજૂઆતની નકલ મોકલવામાં આવી છે। કરાવવાની બાબત પણ ક્યાંક ના ક્યાંક ખેડૂતોને ખૂંચતી હોય છે, એટલે ખેડૂતો દ્વારા માંગણી આવી હતી। આ માંગણી અમે સરકાર સમક્ષ પણ મૂકી છે અને
GERC ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશન છે એની સમક્ષ પણ મૂકી છે કે ભાઈ ટેસ્ટ રિપોર્ટ છે ખેડૂત એની પોતાની જોડે રાખશે, તમે કનેક્શન જ્યારે જોઈન્ટ કરવા જાઓ ત્યારે તમે એને જોઈ લેજો. આવી માગણી કમિશન સમક્ષ પણ મૂકી છે અને રાજ્યના બંને મંત્રીશ્રીઓ, ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઈ અને રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીએ બંને સમક્ષ આ માગણી મૂકી છે કે ભાઈ ટેસ્ટ રિપોર્ટ ફી નાબૂદી થાય અને ટેસ્ટ રિપોર્ટ પણ જે જમા કરાવવાની પ્રક્રિયા છે એ નહીં કરતો ખેડૂત પોતાની જોડે રાખે તો જવા આવવાનો ખર્ચ, જે કનેક્શનનો બેકલોગ વધી જાય છે એ પણ ના વધે, ઝડપથી ખેડૂતોને કનેક્શન મળે એ દિશાની માગણી ખેડૂતો દ્વારા ભારતીય કિસાન સંઘ સમક્ષ આવી હતી. એ માગણી અમો આજે પત્રના માધ્યમથી રાજ્યના બંને મંત્રીશ્રીઓ સમક્ષ. ગાંધીનગરમાં ટેટ 1 પાસ ઉમેદવારોએ પ્રાથમિક શિક્ષણ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધામા નાખ્યા હતા. મોટી સંખ્યામાં પહોંચેલા ઉમેદવારોએ પ્રાથમિક મેરિટ યાદી તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી હતી. એપ્રિલ 2026માં જાહેર કરાયેલી 11,000 જગ્યાની ભરતીમાં વિલંબ થતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો. ભરતી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવાની ઉમેદવારોએ સરકાર સમક્ષ માંગ ઉઠાવી. ગુજરાતના તમામ જિલ્લાના ટેટ 1 પાસ ઉમેદવાર ધોરણ 1 થી 5 ની ભરતીને લઈ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર 19 ગાંધીનગર ખાતે પોતાની એક ઉગ્ર માંગણી લઈને આવે છે. જ્યાં 6 મહિના થઈ ગયા હોય છે તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરેલ નથી. તો દરેકની બસ એક જ રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી વેબસાઇટ પર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે અને ફેલ ઉમેદવારો છે એમના ઓફલાઈન ફોર્મ ભરાયા છે અને એમના પાસે બાહેંધરી પત્રક લખાવવામાં આવ્યું છે. એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે 11,000 ની ભરતીમાં અમે કોઈ હક દાવો કરી શકીશું નહીં, એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. અમે બધા અમારી પાસે એની રજૂઆતો લઈને આવ્યા છીએ, અમે એની કોપી લઈને આવ્યા છીએ, તો પણ અમને વારે ઘડીએ બસ કોર્ટ મેટરનું બહાનું બતાવી અને અમને અહીંથી રવાના કરી દેવામાં આવે છે. તો આજે અમારા બધાનો મક્કમ નિર્ધાર કરીને આવ્યા છીએ કે જ્યાં સુધી અમને વેબસાઇટ ઉપર અમારું PML રજૂ ના કરવામાં આવે અને આગળનો સ્કેડ્યુલ રજૂ નહીં કરે ત્યાં સુધી અમે અમારી માંગણી સાથે અહીંથી હટવાના. 700+ જણા તમને દેખાય છે. 10,160 પાસ થયેલા ઉમેદવારો કેમ નથી દેખાતા? શા માટે ઉમેદવારો શું 10,160 મહેનત કરી નથી? રાતને દિવસ મહેનત કરી છે. અહીંયા કોઈ પોતાની રાજી ખુશીથી આવે છે? 500 કિલોમીટર વેઠીને આવે છે યાર. અને તમે એમ વાત કરો છો કે નિપુણ ભારત બનાવવું છે ને વિશ્વગુરુ બનાવવાનું છે. આમ વિશ્વગુરુ બનશે જ્યાં ગુરુની 10,160 જગ્યા માટે જ્યાં ધક્કા ખાવા પડે, આમ વિશ્વગુરુ ના બને. તમે એક ભણેલા ગણેલા વ્યક્તિઓ પાસે જવાબ આવેદન આપે છે, જવાબ લેવા માટે આવે છે, જવાબ તમારી પાસે શું હોય? કોર્ટ કેસ. અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર અનેક સ્થળોએ પડેલા મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બગોદરા, ભોગાવો, ભમાસરા, કેરાડા અને ભાયલા બ્રિજ નજીક માર્ગ જોખમી બન્યો છે. વરસાદમાં પાણી ભરાતા ખાડાઓ દેખાતા ન હોવાથી અકસ્માતનું જોખમ વધી ગયું છે. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ કરી હાઈવે સુરક્ષિત બનાવવાની માંગ ઉઠાવી છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદ રાજકોટ હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા હોવાના કારણે વાહન ચાલકોનો માથાઓ દુખાવાનો સમાન બન્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, હાલ બગોદરા ભોગાવા બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડાઓના કારણે હાઈવે પર અનેક સ્થળોએ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ખાડાઓના કારણે વાહન ચાલકોને નુકસાની સાથે અકસ્માતો સંભવિત થવાની ભીતિ છેવાઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ખાડા રાત્રિના સમયે દેખાતા ન હોવાના કારણે વાહન ચાલકોને અવર જવર રોડથી સ્થિતિ વધુ ખરાબ બનતી હોય તેવા લાગી રહ્યો છે દ્રશ્યો. વાહન ચાલકોએ સંબંધિત તંત્ર ખાડાઓનું સમારકામ કરવાની માંગ કરવામાં આવે સમયસર. હાલ હાઈવેની બિસ્માર હાલતને લઈ લોકો ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોની માંગ છે તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં આવે. મંતવ્ય ન્યૂઝ, મુકેશ ધલવાણિયા, બગોદરા. અમદાવાદના શાહપુર વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. પીસીબીએ દરોડા પાડીને 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી વિકી ઉર્ફે મંગો ચૌહાણ ફરાર છે. પોલીસે ₹1.56 લાખથી વધુનું નકલી વિદેશી દારૂ, બોટલો અને અન્ય સામગ્રી પણ જપ્ત કરી. સસ્તા દારૂમાં ફ્લેવર ઉમેરી તેને મોંઘી બ્રાન્ડના નામે વેચાતો હોવાની પ્રાથમિક તપાસમાં માહિતી સામે આવી. વિદેશી દારૂની હલકી બ્રાન્ડની દારૂ લાવતા અને એ દારૂને અલગ અલગ
સ્પિરિટ સાથે અલગ અલગ ફ્લેવર સાથે મેચ કરીને વિદેશી બ્રાન્ડની ઊંચી બ્રાન્ડની દારૂ બનાવતા. મુખ્યત્વે આ લોકો વિદેશી જે ઊંચી બ્રાન્ડ છે એના નકલી એની બોટલ્સ, એના લેબલ અને એના બૂચથી એક નવી જ બોટલ તૈયાર કરતા અને જે હલકી બ્રાન્ડનો દારૂ છે એમાં અલગ અલગ ફ્લેવર્સ મેચ કરીને અલગ અલગ બ્રાન્ડની દારૂ બનાવતા. અમદાવાદ મનપાએ રાજ્યમાં પ્રથમવાર ફોટો અને QR કોડ સાથેના લગ્ન સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરી છે. હવે સમગ્ર પ્રક્રિયા પેપરલેસ બનશે અને અરજદારોની માત્ર ઓનલાઈન દસ્તાવેજ અપલોડ કરવા પડશે. નક્કી કરેલા સમયે કચેરીમાંથી સર્ટિફિકેટ મેળવી શકાશે, જ્યારે QR કોડ સ્કેન કરીને તેની અસલિયત પણ તરત ચકાસી શકાશે. સરળતાથી પોતાની જે છે સુનિશ્ચિત થાય અને એમને કોઈ તકલીફ ના પડે. પેપરલેસ આખી કાર્યવાહી આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. માત્ર પોતાના ઘેર બેસીને ઓનલાઈન જે છે પોર્ટલ ખોલીને વેબસાઇટની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. એના જે કાગળ છે અપલોડ કર્યા પછી કોર્પોરેશન દ્વારા એ કાગળની ચકાસણી કરવામાં આવશે અને SMS દ્વારા એમને એક જાણ કરવામાં આવશે. જેમ પાસપોર્ટમાં પદ્ધતિ હોય છે કે સ્લોટ દ્વારા પોતાના મનપસંદ સમય અને તારીખે એમને કોર્પોરેશનની ઓફિસે જવાનું ખાસી ફાયદાકારક લાગે છે, કારણ કે તમારે QR કોડથી ઇન્ફોર્મેશન સીધી વેબસાઇટ પરથી મળી જાય અને તમારે બીજી કોઈ રોકટોક કે વચ્ચે એક્સ્ટ્રા સ્ટેપ લેવાની જરૂર ના પડે. અને તમારે QR કોડના થ્રુ જે પ્રોસેસ હતી જેમાં ફિલ આઉટ કરવાનું ફોર્મ ને બધું ઓનલાઈન, તેનાથી તમારે ઓવરઓલ પણ ઈઝી પડે કે કોઈ પ્રોબ્લેમ ના થાય અને ક્વેશ્ચન્સ ને બધું. રાજકોટ જિલ્લાના જેતપુરમાં સૈયદ જમાત અને તાજિયા અંગે કરાયેલા કથિત વિવાદાસ્પદ નિવેદન મામલે સુન્ની મુસ્લિમ જમાત, સાદા જમાત અને તાજિયા યુવક કમિટી દ્વારા સિટી પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પોરબંદરમાં યોજાયેલી સભા દરમિયાન ધાર્મિક લાગણી દુભાવી તેમજ સમાજમાં વિદ્વેષ ફેલાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આ મામલે અબ્દુલ સત્તાર હમદાણી અને મૌલાના હસનૈન બકાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. પોરબંદરની જમીન ઉપર એક વ્યક્તિ જેનું નામ અબ્દુલ સત્તાર હામદાણી છે, જેને સત્તાર મૌલાના તરીકે ઓળખવામાં આવે છે, તે વ્યક્તિ ધ મોસ્ટ રિસ્પેક્ટેબલ ફેમિલી ઓફ ઇસ્લામની સૌથી ઊંચી જે જ્ઞાતિ કહેવાય છે એ સૈયદ જમાત કહેવાય છે. અને બીજું કે ભાઈ ઇમામે હુસૈન જે રસૂલે પાકના નવાસા હતા તેમની યાદમાં તાજિયા બનાવવામાં આવે છે. તે તાજિયાનો પણ વિરોધ કર્યો અને સૈયદ જમાતની વિરોધ પણ એણે અનાપ શનાપ વર્ડ યુઝ કર્યા છે. તો અમે એ વ્યક્તિને ખિલાફ અહીંયા પોલીસ ચોકીમાં હાજર થયા છીએ કે તેની ખિલાફ FIR દર્જ કરવામાં આવે અને સખ્તથી સખ્ત કાર્યવાહી કરવામાં આવે. સુરતમાં માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા મહિલાઓ માટે સપ્લાય કરાયેલા ચણા દાળના જથ્થાને લઈને બેદરકારીના ગંભીર આક્ષેપ થયા છે. પાંડેસરા વિસ્તારમાં 25થી વધુ આંગણવાડીઓમાં એક્સપાયરી ડેટવાળો અને ખરાબ જથ્થો પહોંચ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો. આશરે 42 કિલો જેટલો વાસી ખોરાક સપ્લાય કરાયો હોવાનું સામે આવતા સગર્ભા મહિલાઓના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. સરકારી ગોડાઉનમાંથી જ આ જથ્થો અપાયો હોવાનો આક્ષેપ સાથે તપાસ સમિતિ બનાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી. આ મહિનામાં જૂન મહિનામાં 28 તારીખે બધા માલ આવ્યો તો અમે આંગણવાડી મહિલાઓને બોલાયા હતા. આંગણવાડી મહિલાઓ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો. બીજી દુકાનોમાં અમે તપાસ કરી કે એક્સપાયર થયેલો માલ છે. બીજી આંગણવાડી વાળાએ એમને કીધું અને પછી મારે ત્યાં બી માલને ખોલીને જોયો તો એક્સપાયર થયેલો માલ છે. આપને અમે રજૂઆત કરી છે, ગોડાઉન મેનેજરને અમે રજૂઆત કરી અને જનરલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવીને લઈ લો, અમે માલ ઉઠાવી લઈશું. હજુ સુધી મારે કોઈ માલ ઉઠાવ્યો નથી. અને હવે આ મહિના પાછું તેલ આવ્યું છે. હવે તેલનું વિતરણ કરશો એટલે અંગૂઠા મારશું એટલે આ દાળ ચણાના બી અંગૂઠા લાગશે. તો દાળ ચણા મારે પછી એ લોકો ના લઈ જાય તો અમારે ક્યાં સુધી રાખી મૂકવાના? એ બદલવા તૈયાર થતા અમે શું કરી શકીએ? કચ્છમાં કોંગ્રેસે પાવર ગ્રીડ અને વીજ લાઇનના વળતર મુદ્દે સરકારને ઘેરતા 4 જુલાઈ 2023નો પરિપત્ર રદ કરવાની માંગ કરી. ખેડૂતોને જમીનના બજાર ભાવના 4 ગણું વળતર આપવાની માંગ કરાઈ છે. સાથે ગરીબોના મકાનો અને જૂના ધાર્મિક સ્થળો તોડવાની કાર્યવાહીનો વિરોધ કરાયો. કોંગ્રેસે ચેતવણી આપી કે માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થશે. અત્યારે આજે અમે કલેક્ટરશ્રીને 2 આવેદનપત્ર આપવા આવ્યા હતા, જેમાં એક આવેદનપત્ર ખેડૂતો માટેનું હતું, બીજું ગરીબ લોકો માટેના જે મકાનો તોડવામાં આવી રહ્યા છે એના માટે હતું. તો ખેડૂતો માટેના અમારા મુદ્દા એવા હતા કે સરકારે હમણાં 4/7/2023ના
જે પરિપત્ર બહાર પાડ્યો એનો અમે સખત વિરોધ કરીએ છીએ. આ પરિપત્રમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જવાનું છે. માત્ર 3% વિસ્તાર જે ટાવરનો છે એને બજાર કિંમતના 200 ગણા સરકાર આપશે, પણ જ્યાં વાયર નીકળે છે એના બજાર ટકાના માત્ર 30% પ્રમાણે વળતર આપવાનું. તો ખેડૂતોને મોટું નુકસાન જવાનું છે. તો અમારી માંગણી લાગણી છે કે સરકાર જે રીતે રાજસ્થાનમાં બજાર કિંમતના 4 ગણા આપે છે એ રીતે અહીંયા પણ 4 ગણા આપવા જોઈએ. જામનગરમાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ આરોપી યશરાજ સોઢાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની ખાતરી આપી અને ત્યારબાદ 8 મહિના સુધી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસની વધુ તપાસ યથાવત છે. છોટાઉદેપુરમાં લાખોના ખર્ચે બનેલો નાળાનો આરસીસી રોડ માત્ર 4 મહિનામાં જ બેસી ગયો. પહેલા જ વરસાદમાં રોડ બેસી જતા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી. તંત્ર દ્વારા જેસીબી મશીન વડે રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તંત્રની નબળી કામગીરી સામે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જવાબદારોની સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી. 4 મહિના અગાઉ આ નાળું બનાવવામાં આવ્યું હતું કરોડોના ખર્ચે, પણ હાલમાં હાલત એવી છે કે આવન જવાનો રસ્તો બી એવો છે કે જવાય પણ નહીં. મોટું સાધન તો સરકે નહીં અત્યારે, અને કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં સુઈગામ સિધાડા કસ્ટમ રોડ બિસ્માર બનતા સ્થાનિકો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રોડ પર ઠેર ઠેર પડેલા ગાબડાના કારણે વાહનોને નુકસાન, ઇંધણનો વધતો ખર્ચ અને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. સ્થાનિકોએ તાત્કાલિક રોડનું સમારકામ કરવાની તંત્ર સમક્ષ માંગ કરી. વાત કરીએ તો ઘણા વર્ષો વીતી ગયા છે. વર્ષોને તો કોઈ વાત જ નહીં થાય. વર્ષો અહીંયા કામ પણ થયું છે. આપણે નથી કહેતા કે કામ પણ અઢળક પ્રકારનું કામ ચાલુ છે. અત્યારે ચાલુ છે, પણ તોય મુશ્કેલી ઘણી હોય છે. અને રોડ વધારે 5 મહિનાથી 6 મહિના જેવો ટકે છે. ઘણી પાછું ઊંધું હોય. એટલે એ તંત્રને હું જાણ કરવા માંગુ છું. હું બબાભાઈ રબારી, સોઈગામ, હાલ આર્મીની અંદર છું, 2 લદ્દાખની અંદર. તો હું તો જ્યારે ઘરે 3 મહિને 4 મહિને જ્યારે ઘરે આવું ત્યારે આ જગ્યા એટલે કોઈ દિવસ હું એને હાજી રોડને કમ્પ્લીટ રસ્તો એવું તો જોવા મળતું જ નથી. જ્યારે પણ આવું ત્યારે ખાડાનો હોય જ છે. અને ખાડા અહીંયાથી કરી છે દાડા સુધી અહીંયા તો 10 થી 20 ની સ્પીડમાં માંડ સાધન હેડી છે. રસ્તો બહુ ખરાબ છે. અમે કાયમ ડેલી સર્વિસ પેરા કરે છે રિક્ષાના. બહુ તકલીફ થાય છે. રિક્ષાનો મેન્ટેનન્સ ખર્ચો બહુ આવે છે, ડીઝલ ખાય છે અને બહુ તકલીફ થાય છે. સમયનો બરબાદ થાય. અમારો ક્ષેત્ર આવવાનું હોય એટલે કાયમ ખાડામાં લાડવાનું હોય, પણ કેવી રીતનું હાથ હળવળું લઈ જવાનો. કયાથી કયા ગામ જાય છે? આ રાયપુરું દઝામ સીધા આવ્યું. હા, આ રસ્તે જાય. ખાડા ખડિયામાં કેટલા નુકસાન તો ઘણી પડે, હળવળું લાડવું પડે. તો આગળ લાડે તો ખાડામાં કેમ હાથ મંતવ્ય ન્યૂઝ આજે સુઈગામ તાલુકા વિસ્તારની અંદર પહોંચેલું છે. ત્યારે આપણે અહીંયા હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે સુઈગામ સિધાડા રોડમાં છે કે અહીંયા વરસાદ પડવાના કારણે રોડની અંદર ઠેર ઠેર ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે. આ સીધા જ દ્રશ્યો હું તમને લાઈવ સુઈગામ સિધાડા રોડના બતાવી રહ્યો છું કે અહીંયા આ રોડ તૂટવાના કારણે વાહન ચાલકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે, ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. અને અહીંયા આ વિસ્તારને રોડને જોડતા 10 થી 15 ગામો આવેલા એવું અહીંના સ્થાનિકોનું કહેવું છે. તો આ રોડવે સત્વરે તંત્ર દ્વારા રિપેર કરવામાં આવે એવી અહીંના વિસ્તારના લોકોની માંગ છે. અહીંયા આ રોડને તમે જોઈ શકો છો કે ઠેર ઠેર ગાબડા જોવા મળી રહ્યા છે. ત્યારે અહીંયા વરસાદમાં આ રોડ બહુ જ પાણી ભરાવાથી ખાડામાં વાહન ચાલકોને પણ મુશ્કેલી પડે છે. અને વાહન ચાલકોની માંગ છે કે આ રોડનું સત્વરે રિપેરિંગ કામ કરવામાં આવે. કાંતુભા રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, વાવ, થરાદ. મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ માર્ગોની હાલત ચિંતાજનક બની છે. રાજકોટથી કચ્છ કંડલાને જોડતો મોરબી બાયપાસ હાઈવે મોટા ગાબડાઓમાં ફેરવાતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ટ્રાફિક જામ, અકસ્માતનો ભય અને વાહનોને થતા નુકસાનથી લોકોમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. હવે તાત્કાલિક માર્ગ સમારકામની માંગ ઉઠવા પામી. આ રોડ રહ્યો
એ કંડલા હાઈવે જેવું કાંઈ આમાં છે નહીં. રોજના એટલે એક્સિડન્ટ થાય છે, રોજની એટલી ગાડીઓના બમ્પર તૂટે છે, રોજ છોકરાઓને મેકવા લેડીઝો સવારે સ્કૂલે જાય છે, એટલી પડે છે, છોકરાઓને એટલી ઈજાયું થાય છે. સામે આ જે ગણેશભાઈ ડાભીનો બંગલો છે, કોર્પોરેટર છે અત્યારે મોરબી મહાનગરપાલિકાના, જેનું મેયર પદમાં નામ હતું, ઈ કોર્પોરેટર છે. ઈ કોર્પોરેટર આજની તારીખમાં એના વિસ્તારના ફોટા મોકલાવે છે, ખાલી એક કુંડી અદર કરે એના. તો આ એના ઘર સામે આવડા ખાડા છે, આટલા છોકરાઓ અહીંયા રોજ પડે છે, આટલી ગાડીઓના નુકસાન થાય છે. આને ઈ નથી દેખાતું, એના વિસ્તારના ખાલી 2 કુંડી અદર કરે એના ફોટા ઈ મોકલે છે, એના વિડીયો છે મારી પાસે છે. આજે કોર્પોરેટર જાય રહી છે, એના ઘરની અમે તમે જોઈ શકો આવડા ખાડા થઈ ગયા છે, તો એ કામ કરાવતા નથી, ખાલી વાતું થાય છે, એ કામ કઈ થતું નથી. રિપેરિંગ ના નામે કામ કરાવે, એમાં ખાલી ધૂળ ને એવું નાખી દઈએ, 2 દી વરસાદ આવે બધી ધૂળ ધોવાઈ જાય, પાછું એવું ને એવું થઈ જાય. હાલતા ચાલતા એક્સિડન્ટ થાય છે, એની જવાબદારી કોનું થાય? હવે ગમે તે અજાણ્યા માણસો અહીંથી જતા હોય, વરસાદમાં ખાધો હોય, પાણી ભરેલું હોય, તો અહીંયા એના બમ્પર તૂટી જાય ગાડીના. હાલતા ચાલતા નવી ગાડીનું બમ્પર તૂટી ગયા હોય. તો ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 9મા વિધાનસભાના સત્રની હવે આહવાન કરવામાં આવી રહ્યું છે. આ મહત્વના સમાચાર ગાંધીનગરથી વિધાનસભાના 9મા સત્રનું આહવાન કરવામાં આવ્યું. રાજ્યપાલશ્રીએ ચોમાસુ સત્રનું આહવાન કર્યું છે. વિધાનસભાના ચોમાસુ સત્રનું આહવાન થયું છે. આવનારા સમયમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે. દરેક ધારાસભ્ય ઉપસ્થિત રહેશે. અધ્યક્ષ શંકર ચૌધરીએ માહિતી આપી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સમગ્ર માહિતી આપી. 9મા સત્રના આહવાનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આજરોજ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના આ 9મા સત્રનું આહવાન કર્યું છે. તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ચાલશે, જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ 3 દિવસના સત્ર દરમિયાન કરવામાં આવશે. આ સત્ર દરમિયાન ગુજરાત રાજ્યના માન્ય ધારાસભ્યશ્રીઓ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરી શકે તે માટે આજે આહવાન કર્યું છે. ત્યારથી કરીને 1 અઠવાડિયા સુધી ઓનલાઈન પણ પોતાના પ્રશ્નો વિધાનસભાને રજૂ કરી શકશે, જેની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તેની ચર્ચા થઈ શકશે. તો પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે. બિલિયા ગ્રામ્ય પંચાયતના વીસીઈ લાંચ લેતા ઝડપાયા છે. ₹200ની લાંચ લેતા વીસીઈ રંગે હાથ ઝડપાયા. એસીબીના ડીકોચ છટકામાં વીસીઈ ઝડપાયા છે. આકારણી અને આવકના દાખલા બદલ લાંચ માંગી હતી. લાંચની ₹200 રોકડ રકમ જપ્ત કરાઈ. વીસીઈ મહેશકુમાર પટેલની અટકાયત કરવામાં આવી. એસીબી પાટણ ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તો મહેસાણાના વડનગરમાં ખનીજ માફિયાઓ બેફામ થયા. ઉડણી ગામના સર્વે નંબર 1066 તળાવ ખોદી નાખ્યું છે. તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ચોરી કરવામાં આવી. ગ્રામ્ય પંચાયતના તલાટીએ તંત્રને લેખિત ફરિયાદ કરી ટીડીઓ, મામલતદાર અને પ્રાંત કચેરીમાં રજૂઆત કરવામાં આવી. સરપંચ અને સભ્યોએ રજૂઆત કરવા છતાં કાર્યવાહી નહીં. તંત્રએ પગલાં ન લેતા વિડીયો અને લેટર વાયરલ થયા. તો અરવલ્લી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સીસીટીવીના થાંભલામાં આગ લાગી. શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પાસેનો આ સમગ્ર બનાવ. સીસીટીવીમાં આગ લાગતા ધુમાડા દૂર દૂર સુધી દેખાયા. આગ લાગતા લાખોના સીસીટીવી કેમેરામાં નુકસાન થયું છે. મોડાસા ફાયરે સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લીધી. તો આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે. ચીખોદરા ચોકડી નજીકથી મૃતદેહ મળી આવ્યો છે. સમાચાર સામે આવ્યા આણંદના ચીખોદરા ચોકડી નજીક મૃતદેહ મળી આવ્યો. સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે. બિપિન કોલ્ડ સ્ટોરેજ પાછળ ખેતરમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે. ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.
આસપાસના સ્થાનિકોના ટોળે ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે હવે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.